આપણી વચ્ચે 24માં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ, આ વખતે આપણે ખાસ સરકારશ્રી દ્વારા પ્રગતિનો પ્રવેશોત્સવ એવું નામ આપવામાં આવ્યું છે. ત્યારે આ નાનકડા ભૂલકાઓની પ્રગતિની સફરની શરૂઆત માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે લોકલાડીલા ધારાસભ્ય શ્રી માનનીય હીરાભાઈ સોલંકી, પછી આપણી એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી છે રણછોડભાઈ, તેમની સાથે ઉપસ્થિત છે શિક્ષણવિદ તરીકે રહીમભાઈ કનોજિયા, આપણા માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શોએબભાઈ સુમરા, આપણા બીઆરસી કોઓર્ડિનેટર શ્રી પંકજભાઈ હેલૈયા, પછી એમની સાથે જે અન્ય મહાનુભાવો ઉપસ્થિત છે સ્ટેજ પર, તેમનું હું શાળા પરિવાર વતી, અમારા નાનકડા ભૂલકાઓ વતી અને અમારા વાલી સભ્યો વતી અને અમારી શાળા વ્યવસ્થાપન સમિતિ વતી અને સમગ્ર શાળા પરિવાર અને સ્ટાફ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. અને પહેલા ભાઈશ્રીના હસ્તે નાનકડા ભૂલકાઓનું સ્વાગત અને સન્માન જે બાલવાટિકામાં શૈક્ષણિક સફરની શરૂઆત કરી રહ્યા છે, તો એમને આપણે ભાઈશ્રીના હસ્તે સન્માનિત કરશું અને એમને વેલકમ કરાવડાવશું, જેથી આગામી શૈક્ષણિક સફર તેઓ ખૂબ સારી રીતે સર કરે અને ખૂબ ખૂબ આગળ. કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીની આરાધના અને દીપ પ્રાગટ્યથી કરીએ, ત્યારબાદ વર્ગ શિક્ષક શ્રી બાલવાટિકાના બાળકોને તૈયાર રાખશો. આપણે માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે બાળકોને વેલકમ કરાવડાવીશું. પહેલાં આપણે દીપ પ્રાગટ્યમાં જોડાઈએ. તમામ મહાનુભાવો, પદાધિકારીઓ શ્રીઓ અને અન્ય મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્યમાં જોડાય. બાલવાટિકાના બાળકો લાઈનસર આપણે સ્ટેજ પાસે ઉપસ્થિત થશો, એટલે દરેક મહાનુભાવના હસ્તે આપને સરસ મજાનું એક સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ આપીને તમને આવકારવામાં આવશે. અને ખાસ કરીને આજના આ શૈક્ષણિક કીટના દાતાશ્રી છે એ અમારા નવનિયુક્ત અધ્યક્ષ શ્રી રણછોડભાઈ મકવાણા, એમના તરફથી આ સરસ મજાની સ્કૂલ બેગ અને નોટબુક્સ અને સ્ટેશનરી કીટ, આ તમામના દાતાશ્રી છે અમારા અધ્યક્ષ શ્રી રણછોડભાઈ મકવાણા. આપણે જોરદાર તાળીઓથી વધારીએ, બાળકોને આવકારીએ.
સીઈટીમાં જે 7 બાળકો આવેલા છે મેરિટમાં એમને હું સ્ટેજ પર આવકારીશ. જે 7 બાળકો સીઈટીમાં આવેલા છે, સીઈટીમાં આવેલા બાળકો. પ્રથમ ભારતી ગોસ્વામી, ક્રિશ ગુજરિયા, મિલન સાકરે, જેનિલ કૃષ્ણ, કાર્મિક કાતરિયા, જયરાજ ગોદાણી. જેનિલ કૃષ્ણ મીત કે ગયો નવો છે મીત જા પ્રથમ ભારતી ગોસ્વામી, ક્રિશ ગુજરિયા. આ 7 બાળકો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્ય કક્ષાએ મેરિટમાં આવેલા છે એમના વાલીશ્રીઓને પણ વિનંતી કે સન્માનમાં સાથે જોડાય કે તેમણે એને ઘરે એટલું બધું પ્રોત્સાહન આપ્યું અને અભ્યાસમાં ધ્યાન આપ્યું. એમના વાલીશ્રીઓને વિનંતી જેમના વાલીઓ ઉપસ્થિત છે તે સન્માનમાં સાથે જોડાય છે. બેટા અલગ અલગ ઊભા રહેજો. જોરદાર તાળીઓથી પ્રથમ ક્રમાંકમાં આવેલા અને મેરિટમાં આવેલા બાળકોને સન્માનિત કરશું. ખૂબ ખૂબ આભાર ભાઈશ્રી. આપણા થકી બાળકોને ખૂબ પ્રોત્સાહન મળશે અને હજુ પણ તેઓ પ્રગતિના પંથે આગળ વધશે. ખૂબ ખૂબ આભાર. અત્યારે આપણે ભાઈશ્રીની પાછળ બહુ લિમિટેડ સમય હોય, માત્ર પ્રતિકાત્મક રૂપે એટલા બાળકોને આવકારીએ છીએ. બધા બાળકોને આપીએ છીએ. ઓકે. તમામ નંબર આવેલા બાળકોને બોલાવીએ છીએ. પ્રથમ ક્રમાંકે આવેલાને મળી ગયું છે. હવે 100% હાજરીમાં જે બાળકો છે તેઓ સ્ટેજ પર આવી જશે. 100% હાજરી. તું જા બાબરિયા પ્રિન્સ, રેડા જોય, વિવેક સંજયભાઈ પરમાર, પ્રથમ ભારતી કૈલાસ ભારતી ગૌસ્વામી, કુલદીપ પરમાર, વાઢેલ પ્રણવ, વાર્ષિક પરીક્ષામાં જે પ્રથમ નંબર આવેલા છે એવા બાળકો તૈયાર રહે. મયુર જા એમને ભાઈશ્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરીએ છીએ. તેઓ તૈયાર રહે. આપણે તાળીઓનો ગડગડાટ શરૂ રાખીશું. ત્યારબાદ રંગોત્સવમાં જે બાળકો ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં મેરિટમાં આવેલા છે તેમને આપણે શિલ્ડ અને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીએ છીએ અને ભાઈશ્રી દ્વારા જે સન્માન મળે છે એ પણ
શ્રી હિરલબેન ઠાકર ઇનોવેટિવ શિક્ષક તરીકે ખૂબ જ સારી કામગીરી કરે છે. અત્યારે જે શાળાઓમાં જે સ્પર્ધાઓ થાય છે, નવું આવે છે, બેનને આભારી છે, તો એમનું પણ આપણે સન્માન કરીએ. હીરાભાઈ સોલંકીને હું વિનંતી કરું કે બેનનું અમારે સ્વાગત કરે, સન્માન કરે અને આવી નવી પ્રવૃત્તિઓ અમારી શાળામાં થાય એ માટે અમારા બધા જ બાળકો સજ્જ રહે. હિરલબેનનો ખૂબ ખૂબ આભાર. અમારી શાળાને એટલી આગળ કરી અને હજુ પણ અમારી પ્રગતિ થાય. આપણે મંચસ્થ મહેમાનો કે જેમના હસ્તે અમારા બાળકોને એટલું બધું પ્રોત્સાહન મળ્યું છે એમને સન્માનિત કરવા ઘટે તો શાળા પરિવાર, એસએમસી કમિટી અને વાલી મંડળ અને મારો સ્ટાફ આ બધા વતી અમે એમને સન્માનિત કરીએ છીએ. સૌપ્રથમ હું એસએમસી અધ્યક્ષ શ્રી રણછોડભાઈ અને શિક્ષણવિદ શ્રી રહીમભાઈ કનોજિયાને વિનંતી કરીશ કે મારી સાથે જોડાશે માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના સન્માનાર્થે. ત્યારબાદ એસએમસીના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ મકવાણાનું સ્વાગત કરશે હંસાબેન ભુવા. સમર્પિત કર્યું છે એવા રહીમભાઈ કનોજિયાનું સ્વાગત કરશે સુજીતભાઈ, અમારા સ્ટાફ મિત્ર અને અમારા એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી. શાલ ઓઢાડીને એમનું સ્વાગત કરશે કે અમને આવીને આવી રીતે માર્ગદર્શિત કરતા રહે. ત્યારબાદ અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કે જે શિક્ષણ માટે ખૂબ વિચારશીલ છે એવા શોએબભાઈ સુમરા કે જેઓ શિક્ષણ માટે ખૂબ ચિંતા કરતા રહે છે તમામ શાળાઓની, તમામ બાળકોની, તો એમને આપણે શાલ ઓઢાડીને સન્માનિત કરશું અમારી એસએમસી કમિટીના અધ્યક્ષ અને શિક્ષણવિદના હસ્તે. શોએબભાઈ સુમરા આપને સન્માનિત કરશે એસએમસી કમિટીના અધ્યક્ષ, શિક્ષણવિદ શ્રી અને આચાર્ય શ્રી. પંકજભાઈ જે આપણા સમગ્ર શિક્ષાની તમામ યોજનાઓનો જે અમને લાભ અપાવતા રહે છે તેમનું સ્વાગત મારા સ્ટાફ મિત્રોમાંથી શિલ્પાબેન સરવૈયા અને હર્ષાબેન બોરીચા કરશે. અત્યારે અમારો બહેનોનો સ્ટાફ છે મોટા ભાઈ અને એક ભાઈ છે 8 બહેનો વચ્ચે, પણ અમે એટલા સનિષ્ઠ પ્રયાસો કરીએ છીએ કે આ શાળાને પ્રગતિમાં કોઈ અડચણ ના આવે. આભાર. વર્ષાબેન બોરીચા આપ જોડાશો.
મોટા ભાઈ તરીકે અમારી શાળાના ભાગરૂપે અમને માર્ગદર્શિત કરતા રહે છે એવા જિગ્નેશભાઈ ઉપાધ્યાય, એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ આભાર. હવે પછી લોકોની જાગૃતિ માટે સતત ચિંતિત એવા કાનાબરભાઈ કે જે સોશિયલ મીડિયા અને મીડિયા ડિપાર્ટમેન્ટમાં સૌને માર્ગદર્શન અને પ્રેરણારૂપ છે એવા કાનાબરભાઈ અને દુષ્યંતભાઈ બંનેનું સ્વાગત આપણે લઈએ છીએ. અને ભાઈઓનું સ્વાગત કરશે જિગ્નેશભાઈ અને સુજીતભાઈ. તાળીઓનો ગણગણાટ શબ્દ રાખીએ. ખૂબ ખૂબ આભાર કાનાબરભાઈ. આપ ખૂબ મહત્વની કામગીરી નિભાવી રહ્યા છો જે અમારી માટે પણ પ્રેરણારૂપ છે. હવે પછી આપણે સમય વિશેષ ન લેતા માનનીય લોકલાડીલા ધારાસભ્યશ્રીને વિનંતી કરીશ કે પહેલા આપના આશીર્વચન અમને મળે અને આપ અમને માર્ગદર્શિત કરો એ મુજબ અમે શાળાની પ્રગતિમાં આગળ વધીએ. હું આપને વિનંતી કરું છું ધારાસભ્યશ્રી મીરાભાઈ સોલંકી. રાજુલા કુમાર શાળામાં શાળા પ્રવેશોત્સવ 2026 નિમિત્તે આ મંચ પર બિરાજમાન આદરણીય ભાઈ શ્રી રણછોડભાઈ, ભાઈ શ્રી પંકજભાઈ, ભાઈ શ્રી ચંદ્રાભાઈ અને ભાઈ શ્રી વિરાજ, વાલીગણ, ભાઈઓ અને નાના નાના ભૂલકાઓ, વાલીઓને પણ આ બાબતે આપણે ધ્યાન ઉપર લેવું જોઈએ. અને જે બાળકોને પ્રોત્સાહિત કર્યા, અમે નોટબુકથી પ્રોત્સાહિત કર્યા, બેગ લાવીને પ્રોત્સાહિત કર્યા. આપણે બાળકોને જે ભલે ખાલી કદાચ એક પેન્સિલ જ શું કામ હોય એને પ્રોત્સાહિત કરવા માટે આપી હોય, પણ એ બાળકોને જે ઇનામ મળે ને એ બાળકોને જોઈને બીજા બાળકોને પણ એવું થાય કે હું પણ ક્યાંક આગળ ભણીને પછી હું પણ ઇનામનો હકદાર થાઉં. એ માટેનું આજે આ પ્રોત્સાહનનું આજનો આ કાર્યક્રમનું આયોજન. હવે આજના યુગમાં એ ભણતર ખૂબ જરૂરી છે અને આજે આ ભણતર માટે હરીફાઈ લાગેલી છે. જો આપણું બાળક ભણેલું નહીં હોય તો એ બીજા બાળકના હરોળમાં ઊભો નહીં રહી શકે. તમે એને બાળકોને ભણાવો, દીકરાને ભણાવો છો એવી રીતે દીકરીને ભણાવો. દીકરી તો બે ઘર કામ છે, એનું ઘર સંસાર ચલાવે છે. પણ આજે બાળકો હોશે ભણવા આવે છે અને એના માટેનો આ કાર્યક્રમ દર વર્ષે 2021થી આ શરૂ થયેલો કાર્યક્રમ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ 2021માં કન્યા કેળવણી રથયાત્રા કાઢી, આપણા બાળકોને ભણાવવા માટેની ચિંતા કરી અને દર વર્ષ જેમ આ વર્ષે પણ 2026માં આવા કાર્યક્રમનું આયોજન થયું છે. ઠેર ઠેર ગામડાઓમાં અહીંથી ઉછળિયા પણ જવાનું છે, પણ આવા કાર્યક્રમો જ્યારે થતા હોય ત્યારે આ કાર્યક્રમની ખૂબ અગ્રતા લેવી જોઈએ. વાલીઓને આપણું બાળક કેવું ભણે છે, શિક્ષકો કેવું ભણાવે છે. હું ગઈકાલે આઈએસ મેડમ આવ્યા હતા અમારા ગામમાં અને એ ગામમાં જાફરાબાદના ગામડાઓમાં અમે હતા, ચિત્રાસર હતો, હું વડલી હતો. ત્યારે મિત્રો ગાંધીનગરથી ખાસ સૂચનાઓ આપી છે કે બાળકના ગયા વર્ષના રિઝલ્ટ પણ ચેક કરવા. કોઈ બાળકને ઓછા માર્ક નથી મળતા ને, કોઈ બાળકે પ્રશ્ન સાચા આપ્યા હોય તો એને માર્ક બરાબર મળે છે ને. આવી બધી ચિંતા કરીને આવા બધા એના માટે કે આ શિક્ષકોની જો પરીક્ષા છે, શિક્ષકો આમાં કોઈ કાંઈ ભૂલ નથી કરતા ને એની ચિંતા કરે છે. યશસ્વી મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એવા બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે કે આજે જે પાપા પગલી માંડીને આજે જે બાળકો એનું ભવિષ્ય નિર્માણ કરવા માટેનું આજે પાપા પગલી માંડી છે. આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ
કે હર હંમેશ એનું જીવન બસ આગળ વધતું રહે અને એક શિખર પર પહોંચે, કોઈ કલેક્ટર બને, કોઈ આઈપીએસ બને, કોઈ એડવોકેટ બને, કોઈ ઉદ્યોગપતિ બને, કોઈ રાજકારણમાં આગળ વધે. જો આગળના દિવસોમાં ભણતર નહીં હોય તો આ શક્ય કંઈ નહીં બને. અને એના માટેની આ ચિંતા કરું છું. હું બાળકોને પ્રોત્સાહન આપવા માટે આવ્યો છું. આ એક બાળક એમને જોયો, આ ગોસ્વામી, બરોબર ને મિત્રો, એ સ્પોર્ટ્સમાં ફર્સ્ટ, પછી 100% હાજરી એની, અને સ્કૂલમાં બી ફર્સ્ટ. 2 દફતર તો લઈ ગયો, ત્રીજું મેં કીધું ત્રીજું ક્યાં રાખીશ તું એમ. મેં જોરદાર કારણ કે આવા બાળકોને મેં પ્રોત્સાહન આપ્યું. ગર્વ લેવા જેવી વાત છે એના વાલીઓ. આ કોઈ નાની વાત નથી. તમને એના વાલીઓને ધન્યવાદ આપું છું. આપણે કદાચ ભણ્યા હોય, નહીં ભણ્યા હોય, એની ચિંતા હવે આપણે કરવાની નથી, પણ આપણું બાળક કેવું ભણે છે ને એની ચિંતા કરજો. આપણે નહીં ભણ્યા હોય કોઈ ચિંતા નહીં, પણ આપણું બાળક સ્કૂલથી આવે ને, ખાલી એને પૂછજો તમને સ્કૂલમાં લેસન શું આપ્યું, તમને બાળકની શિક્ષકે ભણાવ્યું શું થયું, એટલું પૂછશો ને તમે, તો એ બાળકને એવું લાગશે કે મને ઘરે પૂછનારું કોઈ નહીં પૂછે. આ પૂછવું જોઈએ આપણે પણ હવે આ યુગમાં બાળકને કદાચ જો આપણે નહીં ભણાવીએ તો એના બીજા બાળકને હરોળમાં નહીં ઉભો છે. અને એના માટે અમે પણ ખૂબ ચિંતા કરીએ છીએ. તમે ગામો ગામ વયા જાઓ, આવી બિલ્ડિંગો ઊભી કરી છે. શિક્ષકોની ભરતી પાછી થઈ છે. નહીં તો હું 1998ની વાત કરું મિત્રો, મેં મારી સગી આંખે જોયેલું છે. આ 4 છેડા પટવા એ બાજુ વયા જાઓ, એક લીમડાનું ઝાડ, એ લીમડાના ઝાડના હેઠળ 3 વર્ષના બાળકો બેઠેલા જોયા છે, અને એક શિક્ષક ભણાવતો હોય ને એવા દ્રશ્યો અમે જોયા છે. આ મારી સગી આંખના પ્રશ્નો છે, પણ સ્થિતિ બદલાણી છે. હું વાલીઓને ખાસ વિનંતી કરીશ, તમે ભણાવજો. બાળકને કાંઈ અધવચ્ચેથી ન ઉઠાડી દેતા, અને ખાસ કરીને દીકરીને તો ઉઠાડતા જ નહીં. અને દીકરી માટે હું તમને આટલા અવશ્ય કહું છું કે તમે એવું ન વિચારતો કે દીકરીને ભણીને ક્યાં એવી મોકલે, એવું નહીં વિચારતા. દીકરીને ખાસ ભણાવો. આજે આની ચિંતા ખૂબ કરી રહી છે સરકાર. આપણે યશસ્વી મુખ્યમંત્રી હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, વડાપ્રધાન હોય, અને ચિંતા કરે છે બાળકોની, અને એના માટે આવા કાર્યક્રમો થતા હોય છે. અમે કાંઈક ને કાંઈક નાનું મોટું પ્રોત્સાહનના ભાગરૂપે બાળકને એટલા માટે આપીએ છીએ કે એ બાળકનું જોઈને બીજું બાળક પણ એ પ્રોત્સાહન થાય, અને એ બાળક પણ એને જોઈને ભણે, ગણે. અને ક્યારેક ક્યારેક હવે તો સરકારમાં લેબોરેટરી અને એવા સાધનો આપ્યા છે. મેં ગઈકાલે સાધનો જોયા કે એ બાળકને પ્રેક્ટિકલ બનાવવા માટેના સાધનો આપ્યા છે. એમાં લેબોરેટરીમાં જોયું તમે, એક ટેલિસ્કોપ આપ્યા છે, અલગ અલગ બધી વસ્તુઓ આપ્યા છે. શું કામ કે એ બાળક કદાચ કોઈ ભણવાનું કદાચ ખોટાવે, કદાચ પણ તો એ બાળક પ્રેક્ટિકલ થઈ તો બાળક સ્પોર્ટ્સમાંય આગળ વધી શકે, તો કોઈ સાયન્ટિસ્ટ બની શકે, કોઈ ડૉક્ટર બની શકે. એટલે જે રુચિ, જે બાળકને જેમાં જે રુચિ રાખીએ ને એ બાળકને એમાં ભણાવવું. આપણી વાલીઓની ફરજ છે કે આપણા બાળકમાં શું ટેલેન્ટ છે ને એ આપણે ખ્યાલ આવી જ જતું હોય છે. ત્યારે એ દિશાએ આપણે આગળ વધીએ. ત્યારે આપ સૌને વિનંતી કરું છું, અને પછી બીજી એક વિનંતી કરું છું, કદાચ કોઈક વાલીઓ એવા હોય, કદાચ એના બાળક બહુ હોશિયાર હોય, આ ગોસ્વામી જેવા દીકરા હોય, એના વાલીઓ કદાચ ન પછી ને એવા બાળકને અમારા સુધી મોકલજો. અમે ફૂલે પાકડી રીતે કાંઈક ને કાંઈક આપીશું. હું હંમેશા કહેતો રહ્યો, અને ઘણા લોકોને અમે ફી પણ ભરું છું. મારા જાહેર જીવનમાં મેં કોઈ દિવસ એવું ડિક્લેર નથી કર્યું કે મેં આનું ફી ભરવાનું, આનું ડૉક્ટરનું આનું, એવું ક્યારેય નથી કર્યું, કરવાનું નથી. પણ આ મારી ફરજમાં આવે છે, ભગવાનને આપ્યું છે ને એટલે આ બધું કરવાનું છે. એટલે બાળકોને ભણાવજો, એમાં કોઈ ચિંતા ન કરતા. ત્યારે અહીંયા આવ્યો છું ત્યારે આપ સૌ વાલીઓને ખાસ વિનંતી, આપણા બાળકને થઈ એટલે એટલું ભણાવજો, અને આગળના દિવસોમાં બીજી અમારા લાયક સેવાઓને યાદ કરજો. આટલું કહીને હું છું, ભારતમાં નથી જોયું. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી. હું આપની અમારી શાળાની વાત કરું ને મોટાભાઈ, તો માત્ર 1.5 થી 2 વર્ષનો સમયગાળો થયો છે આ નવનિર્મિત બિલ્ડિંગને, અને મારી નિમણૂક અત્રે થઈ એને માત્ર 1.5 એટલે કે 1.5 વર્ષ થયું છે. છતાંય હું અને મારો સ્ટાફ એટલા સનિષ્ઠ પ્રયાસો કરીએ છીએ કે ભાઈ
જેમ ભગવદ્ ગીતામાં કીધું છે કે કર્મ કરો, ફળની આશા ન રાખો. એટલે અમે ફળની આશા ન રાખતા ઈશ્વર ઉપર બધું છોડીએ છીએ અને અમે અમારા પ્રયાસ ચાલુ રાખીએ છીએ. બીજી અમારી શાળાની ભૌતિક સુવિધાઓ તો અત્યારે ઘણી બધી સંપન્ન છે, છતાં પણ અમારા વાલ જોયા બાળકો માટે ફિલહાલ તડકે બેસવું પડે છે. એટલે આજે તો અમે ટેમ્પરરી મંડપની આપ જે સહાય કરીશું. ઓકે, ખૂબ ખૂબ આભાર. ભાઈશ્રી તરફથી આપણી શાળામાં પ્રાર્થના હોલ અને શેડ માટે 5 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ખૂબ ખૂબ હૃદયથી હું બાળકોથી, એમના વાલીઓથી અને શાળાથી આભારી છું. બીજું કે અમારે ખૂબ વર્ષોથી પાણીની સુવિધા ખૂબ સારી હતી સર, અને અમે આ રેલીઓ છે, સામાજિક પ્રવૃત્તિઓ છે, એમાં પણ અમે પાણી પ્રોવાઈડ કરતા. પણ ફિલહાલ ઉનાળાની અસર હોય કે પછી બીજી કોઈ ભૌગોલિક અસર હોય, ફિલહાલ અમારો ડાર બુરાઈ ગયો છે. તો અમે અમારા અધ્યક્ષશ્રીને વાત કરી છે, આપની યાદીમાં જરા લેવાઈ જાય તો અમારા બાળકો. હા, પાણીની સુવિધા નથી, સ્ટોરેજ પણ નથી. હા, તો ખૂબ ખૂબ આભાર. જો ભાઈશ્રીનું મન એટલું મોટું છે, ભાઈ જે આપે છે ને એ ઈશ્વરથી બિલકુલ નીચે એમની પદવી હોતી નથી. અમારી માટે સેમ સ્થાન છે. જે આપે છે એ મોટો છે હંમેશા, અને આ તો આપણા બધાના મોટા ભાઈ છે, બરાબર. એટલે ભાઈશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપણી શાળાની જેટલી ભૌતિક સંપત્તિઓ, ભૌતિક સુવિધાઓ ઘટે છે એમાં ભાઈનું યોગદાન રહેશે. તો અમે અમારા સ્ટાફ વતી મોટા ભાઈ એવું હું બાંહેધરી આપું છું કે ભૌતિક સુવિધાઓ તમામ પૂરી થશે એટલે શૈક્ષણિકમાં અમે કશું ઘટવા નહીં દઈએ. અને રાજુલાની આ શાળા હું આપને રાજ્ય કક્ષાએ બતાવીશ, બરાબર. ખૂબ ખૂબ આભાર આપનો. હવે ભાઈનો સમય ખૂબ મૂલ્યવાન છે, એટલે આપણે અમારા શિક્ષણવિદ રહીમભાઈને હું વિનંતી કરીશ કે શાળા દર્પણની સાથે આભાર વિધિ કરે અને ત્યારબાદ આપણે વૃક્ષારોપણમાં જોડાઈશું. વૃક્ષારોપણ બાદ આપણે આપણો કાર્યક્રમ છે એ ધીમે ધીમે પૂર્ણ જાહેર કરીશું અને ભાઈનું જે માર્ગદર્શન છે એ પ્રમાણે આગળ વધશું. આભાર. આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાઈ શ્રી સોહેબભાઈ સુમરા સાહેબ, ફોરેસ્ટ ખાતામાંથી પધારેલ બેનશ્રી સીડીપીઓ બેનશ્રી બીઆરસી પંકજભાઈ, આ કાર્યક્રમની અંદર અને આ સંસ્થાના આયોજક ભાઈ શ્રી રણછોડભાઈ, ઉપસ્થિત તમામ વાલીઓ, તમામ બાળકો, તમામ બહેનો અને શિક્ષકો. આજના કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ સાહેબ લગભગ 2002થી શરૂ થયેલો. માનનીય મુખ્યમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ હતા ને ત્યારથી આપણે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજ્યો છે, અને મને ગૌરવ છે કે લગભગ 18 કાર્યક્રમ અમે હીરાભાઈ સાથે કર્યા. પ્રવેશોત્સવના 18 કાર્યક્રમ મારા બીઆરસી શાસનકાળ દરમિયાન 18 કાર્યક્રમો અમે, એ સિવાયના તો ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, પણ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો 18, એમાં કન્યા કેળવણી મહોત્સવ આવી જાય અને લગભગ તમામ કાર્યક્રમો થાય છે. મને સદભાગ્યે આ શાળાની અંદર શિક્ષણવિદ તરીકે આ બેને કમિટીમાં સ્થાન આપ્યું છે, એટલે બેનનો આભાર માનું છું. સાથે સાથે રણછોડભાઈ જે અધ્યક્ષ છે એમનો પણ આભાર માનું છું. અહીં ઉપસ્થિત આ કાર્યક્રમની અંદર આપ સૌ પોતાનો કિંમતી સમય ફાળવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, તેમજ હીરાભાઈ સાહેબે જે ઉમદા દિલથી કુમાર શાળા 1 ને જે મદદ કરી છે, ખાસ કરીને પાણી, અહીંયા હોલ, પ્રાર્થના હોલ અને મધ્યાહન ભોજન હોલ અને પાણી સંગ્રહ માટેના ટાંકાની જે વાત છે એ માટે સમગ્ર રાજુલા કુમાર શાળા 1 શાળા પરિવાર, એસએમસી કમિટી અને સ્ટાફ વતી આપ સૌનો આભાર માનું છું. ફરીવાર આપ સૌનો આભાર માની અહીંયા આપણા કાર્યક્રમ પૂરો કરીએ. વૃક્ષારોપણ માટે આપણે બધા જઈશું.